વૈશ્વિક બજાર પર મત લઈ લઈએ. જો ગઈકાલે આપણે વાત કરી રહ્યા હતા ખાસ કરીને વૈશ્વિક બજારોની, આજે થોડી ઘણી તેજી જોવા મળી છે, જે સેન્ટિમેન્ટની અંદર સુધારો આપણને આવતો દેખાયો છે. એને લઈને હવે શું મત બની રહ્યો છે અહીંયાથી, ખાસ કરીને ડાઓને લઈને અહીંયાથી લાગે છે અમેરિકાના બજારો હજી પણ જે સેન્ટિમેન્ટ થોડા સુધર્યા છે એને લઈને તેજી દર્શાવી શકે? ગુડ મોર્નિંગ. એન્ડ કાલના દિવસમાં જોવા જઈએ તો સારું એવું બાઉન્સ બેક આપણને જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં કાલના દિવસમાં 43,600 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. અને આ પહેલા એક ફોર્મેશનનું બ્રેકડાઉન આપ્યું હતું, બટ ક્યાંક ને ક્યાંક કાલના દિવસમાં પાછી જે મોમેન્ટમ છે એ કાઉન્ટરે હાસિલ કરી લીધી છે. હવે મોસ્ટલી અત્યારે જે મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે એ ખાલી ને ખાલી ટેરિફ વોર, ટ્રેડ વોરના લીધે જ છે અત્યારે. અને મતલબમાં તમે સમજી શકો છો કે એક ટાઈમ પર જ્યાં ટેરિફ લગાવવાની વાત કરી હતી, પછી બીજા ટાઈમ પર એને પોસ્ટપોન કરી છે અને પછી પાછી ઇન્ડિયા પર લગાવવાની વાત ચાલી રહી છે. એટલે ઇફ એન્ડ બટના અત્યારે આ બધું ચાલી રહ્યું છે અને એના લીધે અત્યારે આપણને આ બધી વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી રહી છે. અત્યારે જે સપોર્ટ ડાઉ જોન્સમાં બન્યો છે એ પરમ દિવસનો લો જ હશે 42,347, એટલે 42,300 પકડીને ચાલી શકે. અને ઉપરના મથાળીની વાત કરીએ તો 44,000નું એક રેઝિસ્ટન્સ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યું છે. હવે કાલના દિવસની જે મોમેન્ટમ છે કેટલા દિવસ ટકે છે જોવાનું રહ્યું છે, કેમ કે અત્યારે ડાઉ જોન્સ ફ્યુચર છે કે નાસ્ડેક છે પર્ટિક્યુલરલી ટેકનિકલી નથી ચાલી રહ્યા, પણ હા ટ્વિટર પર જે ટ્વીટ આવે છે એના બેઝ પર અત્યારે બધા ચાર્ટ, બધા જ વર્લ્ડ ઇન્ડેક્સ અત્યારે ચાલી રહ્યા છે. કેમ કે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક જે યુએસ માર્કેટ ઓપન થતા હોય છે સાંજે 7:30-8 વાગે મેસેજ આવી જતો હોય છે ડાઉ જોન્સ 400 પોઈન્ટ 800 પર રિકવર થઈને ગ્રીનમાં આવી ગયું છે અને તેને એટલે વોલેટિલિટી વધારે છે અને જે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે એ વોલેટિલિટી અત્યારે જોવા મળી ત્યારે જ થમશે જ્યારે આ ટ્રેડ વોર ક્યાંક ને ક્યાંક મહદ અંશે ઓછી થશે. ટ્રેડ વોર ઓછી થશે ત્યારે જ અનસર્ટેનિટી આપણને થોડી ઘણી ઓછી થતી દેખાશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ કુનાલજી, આપણે ખાસ કરીને એફઆઈઆઈ ડીઆઈઆઈ પર આવીએ તો જુઓ, ખાસ કરીને ગઈકાલના દિવસમાં આપણને એક પોઝિટિવ સંકેત ખાસ કરીને ફ્યુચર્સ તરફથી મળી રહ્યા છે. કારણ કે જો કેશ માર્કેટમાં તો હજી પણ આપણને એક વેચવાલી જોવા મળી રહી છે એફઆઈઆઈ તરફથી, લગભગ 3,2829 કરોડની આજુબાજુની ડીઆઈઆઈનો સપોર્ટ હજી પણ યથાવત છે. પરંતુ ખાસ કરીને જો ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર 411 કરોડનું નેટ બાય છે. સ્ટોક ફ્યુચર્સ થોડાક બાઇંગના આંકડા અહીંયાથી ખાસ કરીને દર્શાવી રહ્યા છે. નિફ્ટી ફ્યુચર્સ, બેંક નિફ્ટી ફ્યુચર્સ બંનેની અંદર આપણને ખરીદારી જોવા મળી રહી છે. કઈ રીતે હવે અહીંથી નજર રાખવી જોઈએ આ આંકડાઓ પર? એફઆઈની વાત કરીએ તો કાલના દિવસમાં કેશમાં શોર્ટિંગની મોમેન્ટમ બનાવી છે. કાલના દિવસમાં પણ એફઆઈઆઈ શોર્ટ કરીને ગયા છે. સામે સાઈડ ફ્યુચરમાં એ લોકોની પોઝિશન બાય સાઈડની છે. એન્ડ એવું નથી, પહેલા પણ 146 કરોડનું બાઇંગ કરીને ગયા હતા થર્ડ માર્ચે, અને કાલે જોવા જઈએ તો 410 કરોડનું બાઇંગ કરીને ગયા છે. સામે સાઈડ ઓપ્શનમાં પણ જોવા જઈએ તો 100 કરોડ સુધીનું બાઇંગ જોવા મળ્યું છે. એટલે ફ્યુચર વાઇઝ તો અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બાઉન્સ બેક આપી શકે, જે ડેટા અત્યારે ફ્યુચરના જોવા મળી રહ્યા છે એના બેઝ પર. પણ આ કન્સર્ન એ છે કે સામે સાઈડ કેશમાં કન્ટિન્યુઅસલી અત્યારે એફઆઈઆઈ સેલિંગમાં છે. એફઆઈઆઈની ચાલ અને ઓપ્શન ડેટા એનાલિટિક્સ જો અત્યારે કમ્પેર કરીએ તો કાલના દિવસમાં જે મોમેન્ટમ જોવા મળી હતી ને આજે અત્યારે આ લેવલ પર એના બેઝ પર જે એનાલિસિસ આપણે જોવા મળી રહ્યું છે, તો કાલના દિવસમાં પણ એફઆઈઆઈ ઓપ્શનલ પોઝિશન બનાવી હતી ને એનો એક વ્યૂ તમને ઓપ્શન પેન પરથી બી મળી શકે છે કે કોલ સાઇડમાં અત્યારે આ લેવલ પર સ્ટ્રાઇક પ્રાઇસ જોવા જઈએ આવતો હતો મનીમાં તો લોંગ બિલ્ટઅપની પોઝિશન બનતી જોવા મળી રહી છે. અને એટલું નથી, સામે સાઈડ જોવા જાવ તો તમને ઇન્ડિયન મનીમાં શોર્ટ કવરિંગ છે અને પુટ સાઈડમાં શોર્ટ સ્ટ્રાઇક પ્રાઇસ અત્યારે 100 બિલ્ટઅપની પોઝિશન છે. એટલે ક્યાંક ને ક્યાંક બાઉન્સ બેકના સંકેત અત્યારે એફઆઈઆઈના આ ડેટા પરથી આપણને જોવા મળી રહ્યા છે. હા, આ જે એફઆઈના જે ડેટા છે એ ટાઈમિંગના છે એકચ્યુઅલી એસએનઓની વાત કરીએ તો, પણ મેઇન ડેટા જે છે કેશ સાઈડના છે. કેશમાં હજુ પણ સેલિંગ કરી રહ્યા છે. પણ એક સારી વસ્તુ એ છે કે સામે ડીઆઈ પણ એટલું જ બાઇંગ કરી રહી છે, બટ એફઆઈઆઈ સેલિંગ છે, ડીઆઈ એના કરતાં વધારે બાઇંગ કરી રહ્યું છે, છતાં પણ માર્કેટમાં હજુ પણ સેન્ટિમેન્ટ નેગેટિવ છે. એ થોડુંક વિચારવાનો પ્રશ્ન છે.
એટલે જો ખાસ કરીને હજી પણ સેન્ટિમેન્ટ થોડોક નેગેટિવ તરફ છે કેશ માર્કેટની વેચવાલીને લઈને, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ ગઈકાલે કુનાલ નિફ્ટીની અંદર આપણે 22,300 ઉપરનું એક મજબૂત ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું છે. અને હવે જુઓ ઓપ્શનની અંદર પણ જે પ્રકારે ડેટા ગઈકાલે બદલાયા છે, 22,350 પર એક આપણને સારા એવા કોલ બાઇંગ જોવા મળ્યું ગઈકાલે. ખાસ કરીને 22,400 પર એક કોલ બાઇંગ હતું. 22,500 પર સૌથી વધારે એક ઓઆઈ અત્યારે આપણને બિલ્ટઅપ થતું જોવા મળી રહ્યું છે કોલ સાઇડ પર. અને પુટ સાઇડ પર પણ જુઓ 22,000 પર સૌથી વધારે પુટ રાઇટિંગ ગઈકાલે એડિશન થતા જોવા મળ્યા. અહીંયાથી પણ હવે 22,200, 22,100 આ એક વધારે મહત્વના લેવલ હવે અહીંયાથી બની જશે સપોર્ટ માટેના. ડેફિનેટલી ઓપ્શન જેની વાત કરીએ તો એક સપોર્ટ અત્યારે હાલ પૂરતો 22,200 લેવલ પર આપણને આવતું જોવા મળી રહ્યું છે. હાઈએસ્ટ અત્યારે એડિશન પુટ સાઇડમાં એ લેવલ પર છે. અને કોલ સાઇડના લેવલની વાત કરીએ તો હાઈએસ્ટ એડિશન આપણને ઉપરના તરફ 22,500 પર છે. એટલે જગ્યા તો છે ઉપર જવા માટેની. અને 22,450 અને 22,500 ની વચ્ચે એક રેઝિસ્ટન્સ પણ છે. રેઝિસ્ટન્સ તમે જુઓ કે 28 ફેબના જે ગેપડાઉન ઓપનિંગ આપણને થતું જોવા મળ્યું હતું, એ ગેપડાઉનનું જે રેન્જ બનાવી હતી એ 22,400 થી લઈ 22,450 થી લઈને 22,508 ની છે. એટલે ડેફિનેટલી 22,500, 22,450, 22,500 એક રેઝિસ્ટન્સ લેવલ છે. એની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. આ ગેપ ફિલ કરવી જરૂરી છે. અને ગેપ ફિલ કર્યા પછી જો આ લેવલ પર સસ્ટેન થાય છે, એક સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખી શકે. એટલે કાલના દિવસમાં જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, એના દિવસમાં વીકાંત છે કે હવે અહીંથી ફૂલ પ્લેઝ રિકવરી આપણને જોવા મળશે. હજુ પણ નિફ્ટીને આ જે નેગેટિવ સેન્ટિમેન્ટ ઓવરઓલ માર્કેટમાં જોવા મળી રહી છે, એમાંથી બહાર આવતા થોડો ટાઈમ લાગશે. લેવલ વાઇઝ 22,450 અને 22,500 આ બે લેવલ બ્રેક થવા ઘણા જરૂરી છે. 22,450, 22,500 અહીંયાથી બ્રેક થવા ઘણા જરૂરી છે આગળ એક સારી તેજી માટે. એટલે એના પર એક નજર રાખતા રહીશું આજના દિવસમાં. પરંતુ કુનાલ નિફ્ટી બેંકની અંદર પણ જુઓ ગઈકાલે અહીંયા જે આપણને તેજી જોવા મળી, બધી જગ્યાએ આપણને 48,500થી સ્ટ્રાઇકથી લઈને 49,000 સુધીની સ્ટ્રાઇક પર એક સારું એવું કોલ બાઇંગ થતું જોવા મળ્યું. બીજી તરફ અહીંયા તમને 48,000 પર પુટ રાઇટિંગ પણ જબરજસ્ત ગઈકાલે રહ્યું છે. 48,400 પર એક સારા એવા પુટ રાઇટિંગના આંકડા એડ થતા જોવા મળ્યા છે. લાગે છે અહીંયા 48,000નું લેવલ એક વધારે મહત્વનું સપોર્ટ કરે અને હવે ફરી પાછી એક વખત અહીંયા 49,000 તરફની આપણને લીડ જોવા મળે. કારણ કે ગઈકાલે પણ જુઓ HDFC બેંકે થોડું નિફ્ટી બેંકને પકડી રાખ્યું હતું નીચેની તરફ. સાચી વાત કરી છે તમે. બેંક નિફ્ટી અત્યારે ઘણા સારા સપોર્ટ સાથે છે. 47,850, 47,800 ઘણો સારો સપોર્ટ છે. અને ત્રીજી વખત છે કે આ સપોર્ટ લીધો છે. અને કાલના દિવસમાં આપણે 48,490 અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને બતાવેલું છે. હવે એક્સપેક્ટેશન પોઝિટિવ સાઇડનું પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં બની રહ્યું છે કમ્પેર ટુ નિફ્ટી. મને લાગે છે કે 49,000 અને એ બ્રેક કરે આપણને ઉપરની તરફ 49,600 સુધીના લેવલ જે છે બેંક નિફ્ટી બતાવી શકે. એટલે એક સારા એવા મોમેન્ટમનું એક્સપેક્ટેશન રાખી શકીએ છીએ. અને કાલના દિવસમાં જોવા જઈએ તો PSU સારી બધી જ બેંકોએ બેંક નિફ્ટીને સપોર્ટ કર્યો હતો. એક્સિસ બેંક, ICICI બેંકે પણ સપોર્ટ કર્યો હતો. જો આ સપોર્ટ કન્ટિન્યુ રહેશે તો જતા દિવસે આપણને 49,600 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ના જેમને લોંગ પોઝિશન ઓલરેડી ઇનિશિયેટ કરેલી છે એમની માટેનો વ્યૂ છે કે હોલ્ડ કરીને રાખો. નીચે 47,850 એસએલની સાથે એક સારી રેલી આ જો લેવલ બ્રેક નથી થતું તો ઉપરના તરફ આપણને જોવા મળી શકે છે. એટલે જુઓ ખાસ કરીને જેની પોઝિશન છે ઓલરેડી લોંગ કરી છે તેઓ હોલ્ડ રાખીને ચાલે એવો એક મત અત્યારે ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક નજર આજના દિવસે રાખતા રહેજો. આ સિવાય કુનાલ કયા સ્ટોક્સ આજે જેને ફોકસમાં રાખશો ટ્રેડિંગ માટે? એક સ્ટોક છે જેમાં મને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. સ્ટોકનું નામ છે હિન્દ કોપર. એક કાલના દિવસમાં રિવર્સલ જોવા મળેલું છે અને એવું લાગે છે કે સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં કાઉન્ટર બતાવી શકે છે. 216 પાસે છે. 206 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 224 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 236 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે. બે સ્ટોક આઈડિયાઝ રહેશે. એક છે ઓબ્વિયસલી ગઈકાલના સેશનમાં આપણે જોયું પાવર સ્ટોક્સ બધા જ મોમેન્ટમમાં હતા અને મને લાગે છે કે જે હિસાબે સેક્ટર આખું ફરીથી એકવાર મોમેન્ટમ હતું અને સેક્ટર લીડર હતું લાસ્ટ 6-8 મહિનાથી આપણે જોઈએ તો પાવર સ્ટોક્સના અંદર તો NTPC દિગ્ગજ જે હિસાબે લોંગ્સ બિલ્ટઅપ જોવા મળે છે, પુલબેક જોવા મળે છે, મને કહે છે જે હિસાબે 50-day ડેમાને પણ કરતો જોવા મળ્યો છે અને ઇન્વેસ્ટર હેડ શોલ્ડર પેટર્ન ફોર્મ થતી જોવા મળી છે NTPC ના અંદર. તો મને લાગે છે કે 312 ના સ્ટોપ લોસ સાથે 345 ના લક્ષ્ય માટે NTPC મારી ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે.
સેકન્ડ જે આપણે ગઈકાલે સ્ટીલ સ્ટોક્સના અંદર ફરીથી એકવાર ચમકારો જોયો અને બધામાં જ અને મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળ્યું હતું આપણે. તો એમાંથી મને લાગે છે કે જે હિસાબે સેટઅપ JSW સ્ટીલમાં લોંગ્સ બિલ્ટઅપ થતા જોવા મળ્યા છે, વીકલી મંથલી સ્કેલ પર ઘણો સ્ટ્રોંગ જોવા મળ્યો છે અને મેટલ્સ તમે જો તો જોવા મળ્યા હતા. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે 992 ના સ્ટોપ લોસ સાથે 1060 ના લક્ષ્ય માટે JSW સ્ટીલ લોંગ કરવાની મારી સેકન્ડ બેટ રહેશે. બે સ્ટોક રહેશે, બંને બાય કરવાની રિકમેન્ડેશન રહેશે. આપણે યસ્ટરડેના સેશનમાં જોયું હતું કે ક્વેસ્ટ કોર્પમાં આપણને સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી હતી. યસ્ટરડેના સેશનમાં આપણને ફોલિંગ વેજનું બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું છે. તો આ કન્ફર્મેશન સારા વોલ્યુમ સાથે પણ બન્યું છે, તો ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ થતી જોવા મળી શકે. 610 ની આસપાસનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 660 ના ટાર્ગેટ માટે ક્વેસ્ટ કોર્પ બાય કરીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે જે કાવેરી સીડ. કાવેરી સીડ્સમાં પણ આપણે જોઈએ તો એક અપવર્ડ મૂવિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે. સેકન્ડલી અગર આપણે જોઈએ તો એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી હતી. અહીંયા પણ આપણે સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી હતી, જે આપણને સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. તો પોસિબિલિટી છે કે અહીંયા પણ આપણને સારા એવા રનઅપ બનતું જોવા મળે, જ્યાં 1030 ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને ઉપરમાં 1125 ના ટાર્ગેટ સાથે તમે કાવેરી સીડ્સને પણ બાય કરીને ચાલી શકો છો.